વરાછામાં લિવિનમાં રહેતા આધેડ સાથે રકઝક બાદ મહિલાનો આપઘાત. ડિંડોલીમાં પ્રૌઢે એસિડ ગટગટાવ્યું, યુવાને ફાંસો ખાધો. અમરોલીમાં યુવાન અને રાંદેરમાં વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સુરતમાં આપઘાતના 5 બનાવમાં વરાછામાં અશ્વિની કુમાર રોડ ખાતે લિવિનમાં રહેતા આધેડ સાથે રકઝક બાદ મહિલા, ડિંડોલીમાં 2 વ્યક્તિ, અમરોલીમાં યુવાન અને રાંદેરમાં વૃદ્ધે આત્મહત્યા કરી મોતને વાલું કર્યું હતું. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં અશ્વિની કુમાર રોડ પર રહેતા 45 વર્ષીય શોભનાબેન ચૌધરી ગત મોડી રાતે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સૂત્રોએ કહ્યું કે શોભનાબેન છેલ્લા કેટલાક દિવસથી મિથુન નામક આધેડ સાથે પરિવારથી અલગ અન્ય ઘરમાં લિવિનમાં રહેતા હતા. જોકે હાલમાં શોભનાબેન અને મિથુન વચ્ચે રકઝક થઈ હતી. બાદમાં શોભનાબેન સતત માનસિક તાણ અનુભવતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જ્યારે શોભનાબેન અને મિથુન રોડ પોલીસનું કામ કરતા હતા, પણ હાલમાં શોભનાબેન કામ કરતી નહોતી. તેને 2 ભાઈ છે. બીજા બનાવમાં ડિંડોલીમાં જલારામ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પંડિત બુધા ઠાકર ગત તારીખ 13મીએ સવારે ઘરમાં એસિડ ગટગટાવી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ગત બપોરે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે કહ્યું કે પંડિત મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા. તેની સંતાનમાં 1 પુત્રી અને 2 પુત્ર છે. તે બોમ્બે માર્કેટ ખાતે વોચમેનનું કામ કરતા હતા. જ્યારે તેમને યોગ્ય કામ નહીં મળતા તે ડિપ્રેશનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. ત્રીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં ડિંડોલીમાં ઠાકોરનગરમાં રહેતો 36 વર્ષીય મોરેશ્વર હેરાજી નંદનવાર આજે શુક્રવારે વહેલી સવારે કોઈ કારણસર ટેન્શનમાં રસોડામાં પંખા સાથે પડદો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે સંચા ખાતામાં કામ કરતો હતો. ચોથા બનાવમાં અમરોલીમાં કોસાડ ખાતે એમએમસી આવાસમાં રહેતો 32 વર્ષીય મુખ્તાર મૈકુદ્દીન શેખ ગત સાંજે ઘરમાં કોઈ કારણસર પંખા સાથે કપડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. તેની સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. તે છૂટક કામ કરતા હતા. 5 બનાવમાં રાંદેરમાં પાલનપુર પાટિયા ખાતે દીનદયાળ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ રાંદેરિયા આજે શુક્રવારે સવારે ઘરમાં અગમ્ય કારણસર રસોડામાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર હીરામાં કામ કરે છે. તે નિવૃત્ત જીવન ગાળતા હતા. TV18 ન્યૂઝ, સુરત.